હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. મારું નામ છે સંદીપ મેઘનાથી. તમે જોશો આરએસ વ્લોગ. આજે અહીંયા છાયનામાં પરમાં અલગ ધણી આશ્રમ છે, ત્યાં અત્યારે પ્રસાદીનું આયોજન છે. તમે જુઓ અત્યારે તો કેટલી લાઈન હતી વહી ગઈ છે. તમે આ જુઓ બધા સ્વયંસેવક છે, ભાઈ જમીન જાય છે. આ રાહ છે કયુંનો ખાધા ખાધ થયો હે. બધા પ્રસાદી લે. તમે જોવો અમે દાબોદ દેવા બેઠા. દાવત દેવા બેઠા છીએ અને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હે. તો માણસો મોટી સંખ્યામાં આવ્યા છે અહીંયા. પ્રસાદી અવિરામ પ્રસાદી ચાલુ હોય છે અહીંયા. તમને સ્તંભના દર્શન કરાવવા લઈ જાઓ. તો હાલો આપણે સ્તંભના દર્શન કરવા જઈએ. મારો દોસ્ત પૂરી ગયા છે. અમે સ્વયંસેવક છીએ, આખું દી કામ જ કર્યા રાખીએ. અત્યારે પ્રસાદી લે અમે નવરાત થયા છે તો અમે જઈએ છીએ. તમે જવો બધા અહીંયા. મને લાગ્યું કે એક લોક ઉતર દે, બધા દેખાડી દે. તો હાલો આપણે સ્તંભ પાસે જઈએ. રામાપીરના દર્શન કરાવી દઈએ. તો હાલો આપણે રામાપીરના દર્શન કરવા જઈએ. ડેકોરેશન એ ફૂલ સારી રીતે કર્યું હોય. તમે ખાલી જુઓ, માણસો તો જુઓ ખાલી. તમે માણસો બહુ મોટી સંખ્યામાં તમે કરી લે રામાપીરના દર્શન કરવા. મારા દોસ્તાને દર્શન કરી લીધા હોય જઈએ. જૂની વસ્તુ તમે જોઈ જ હશે. નાના બાળકો આના માટે કીધા હોય છે. હવે તો જો મંડપના દર્શન કરવા જાઓ. તમે જોઈ લો એનો મંડપ. તમને મંડપના દર્શન તો કરાવી દીધા. મંડપના દર્શન કરાવી દો પાછો. ડેકોરેશન બધું રેડી થઈ ગયું. મોટી સંખ્યામાં માણસો ઉમટી પડ્યા છે. હોળી ચાલુ હોય, તમને ન્યાય પણ લઈ જાવ. હાલો હમણાં આપણે ન્યા જઈએ. તો તમે જોઈ લો. તમને કહી જાઓ અલગ ઘણી આશ્રમ છે ત્યાં, અને મારો ખબર તો નથી મારો અવાજ કેવો. અલગ ઘણી આશ્રમ એ ત્યાં છે. ડેકોરેશન પણ કરી લો તમે. અહીંયા મોટી સંખ્યામાં માણસો જોવો તમે ખાલી. મંડપમાં બધે માણસો જોઈએ. માણસો આવતા હોય છે બધા. અહીંયા પાત્રી સૂતા પણ પોલીસ વાળા પણ આવી ગયા. તમે જોઈ લો. તો આ ગેટ છે, લાઇટ એટલે સીન સારો નહીં આવે. એ ગેટ છે, તમે જોઈ લો. મારો અવાજ કેવો આવે મને ખબર નથી. સોડા શોપ પણ છે અહીંયા. એની કારીગીરી જો તમે બોલેરામાં સોડા શોપ બનાવી લીધી. હું ચશ્મા બસમાં વેલી થઈ ગયો છું. હાલતા ચશ્મા લઈ લીધા હે. આ એ વખત તમને ખબર 50 રૂપિયા. તો હવે હું આ તમને હોળી પાસે લઈ જાઉં. હાલો આપણે હોળી પાસે જઈએ. તો તમને મારી પેલા મિની હોળી તો દેખાડી દીધી. તમે જોઈ લો. લાઇટિંગ બાઇટિંગ થી ભરપૂર છે હોળી. પાયકા છે બધા હુતા હે. તમે જોઈ લ્યો. આ ગેમ રમે મોબાઈલમાં. આ આપણો મહેમાન હે. કપડા બપડા બદલાવા જોઈએ, કેમ કે ગુલાલ ઉઠશે એટલે કપડા બદલાવ્યા. આપણે નવી જોડે કાઢીએ એવા ઘરે. હવે અહીંયા બેઠા છીએ, દોસ્તારો બધા બેઠા છીએ. હજી અડધા કપડા બદલાવા ગયા છે. આ બધા જો સૂતા છે અહીંયા, કેમ કે ગામડાના હોય તો સૂતા હોય.
થોડીક વારમાં જ મંડપ ખડો થાય તો તમને અહીંયાનો સીન દેખાડું. આખા રંગથી ભરાઈ ગયો છું. કેમેરો જરીક હાથ છો એટલે ગુલાલ ઉડ્યો છે. આ બધા અમારા સ્વયંસેવકો હોય તમે જોયું. ગયો છું ફ્રેશ કેમ કે ગુલાલ વાળો બહુ ભર્યો હતો તો હું ઘરે આવી ગયો છું. તમને મેં મંડપના બધું તમને સીન દેખાડી દીધો. તો તમને મારો વ્લોગ આ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ કરતા રહેજો. હર હર મહાદેવ.